મારા વાલા, અત્યારે આપણે રામસભામાં બેઠા છીએ અને રામસભામાં બેસીને જો આપણે એક પરમાત્માના નામની જે પણ ના બોલી શકતા હોય એ સારું ના કહેવાય. એવી જ્યાં બોલો કે એરલ ગામને ખૂણે ખૂણે પોકે એવી જે બોલવાની છે. બોલો સદગુરુ મહારાજનો જય હો. આ ગામમાં આ ત્રીજો મેળાવડો થાય છે. મને યાદ નહીં બહુ, પણ ત્રીજી વખતનો આ મેળાવડો છે. એમાં દર વખતે આમંત્રણ આવીને અમને બોલાવે છે, આનંદ મંગલ કરાવે છે. એ બદલ ધન્યવાદ છે આ ગામના મહાપુરુષોને કે વારંવાર ભગવાન એમને સદબુદ્ધિ આલે કે શુભ કાર્ય કરવાનો વિચાર આવે. જ્યારે શુભ કર્મ કરવાનો વિચાર આવે, શુભ કાર્ય કરવાનો વિચાર આવે તો બરાબર છે અને એ જ કરવાનું છે. કેમ કે આ વિશ્વમાં આ જગતમાં બહુ ચાલે છે બધું, પણ પરમાત્મા નામમાં જે કંઈક વપરાઈ રહ્યું છે એ બરોબર વપરાઈ રહ્યું છે. સેવાથી સુખ થાય, સેવાથી સુખ થાય અને અશુભ કરવાથી દુઃખ થાય. એટલે સંત મહાપુરુષોની સેવા કરવી એ તમારી મારી બધાની ફરજ પડે છે. બીજું કે અત્યારે હું ગઈકાલનો આવ્યો છું અને આ બીજી નાઇટ થાય છે. બીજા નંબરમાં મારી તબિયત પણ ગંભીર છે. અહીં બેઠો છું તોય બરાબર નહીં, એટલે બહુ આગળ લેક્ચર નહીં આલું. અમારા લાલજી મહારાજ આવ્યા છે અને આપણે વિશેષ ટાઈમ એમને ચાલવાનો છે કે આપણને બધાને બહુ મજાનો આનંદ કરાવે અને દરેકની બેટરી ચાર્જિંગ કરી દે. એમ આપણે તો બધા વારંવાર બધા ગાય છે, પણ જેને બોલાયા છે એમને આપણે સાંભળવું છે. એટલા માટે આટલું જ બોલીને મારી વાણીને વિરામ આલીશ. બોલો સદગુરુ મહારાજનો જય.